હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ મિત્રો. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે મહાશિવરાત્રી, તો આપણે મહાદેવના દર્શન કરી લઈએ. ચાલો, તો આપણે મહાદેવ માટે પુષ્પ તોડી લીધા, તો હવે જાય પુષ્પ ચડાવવા. તો પેલા જલ ચડાવી દઈએ. ત્યારબાદ બિલ્લીપત્ર ચડાવી દઈએ. સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ અત પાપ વૃંદમ. તો શિંગાર થઈ ગયા પછી અમારા મહાદેવ કંઈક આ પ્રકારના લાગે છે. તમે પણ દર્શન કરી લ્યો. શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. તો આ બધા વ્યક્તિ રવાડીમાં જઈ રહ્યા છે. અમારે ત્યાં તો રવાડી જ કહે છે. તમારે શું કહે છે તે જણાવજો. તો આજે તો શિવરાત્રી છે, એટલે અમારે તો ઉપવાસ છે. તો હવે મળીશું બપોરની આરતીમાં. તો અમે આવી ગયા બપોરની ફરાળ કરવા. ત્યારબાદ અમે આવી ગયા હતા શિવજીને મંદિરે. જે તમે નદી જોઈ રહ્યા છો તે પોપટડી નદી કહેવામાં આવે છે. જે તમે નજારો જોયો તે અમારી અગાસી ઉપરનો હતો. અહીંથી અમારી હોસ્ટેલ આવી લાગતી હતી. તો ફરીવાર આવી ગયા આપણે મંદિરે, અને આરતી થઈ ગયા બાદ અમે પ્રસાદી ગ્રહણ કરી હતી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે મને જણાવજો. ત્યાં સુધીના જય દ્વારકાધીશ.